વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં ભૂવો પડ્યો. વડોદરા શહેરના ઇલોરા પાર્કના મુખ્ય માર્ગ પર ભૂવો પડતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ સ્થળ પર જઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે વડોદરા શહેરની અંદર ચોમાસામાં વગર વરસાદે જે ભૂવા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ વડોદરા મહાનગરપાલિકાના સંકલનનો અભાવ સાથે પાણીની લાઇન લીકેજ હોય કે ડ્રેનેજ લાઇન લીકેજ થાય છે ત્યારે વ્યવસ્થિત રિપેરિંગ નહીં કરવાના કારણે એકને એક જગ્યા પર વારંવાર ભૂવા પડે છે અને ભૂવા પડવાના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરીને નાણાં કમાય છે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે. વડોદરા શહેરનો આ ઇલોરા પાર્કનો મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર વચ્ચોવચ્ચ મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આ રોડ પર વાહનોની અવરજવર છે, નાગરિકોની અવરજવર છે, ત્યારે આ ભૂવો અત્યારે એક આપત્તિજનક થઈ ગયો છે. વડોદરા શહેરમાં જે ભૂવા પડે છે એના મુખ્ય કારણો કે પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન લીકેજ હોય છે, બરાબર રિપેરિંગ કરતા નથી, તેના કારણે ભૂવા પડી રહ્યા છે. અને કોન્ટ્રાક્ટર અને અધિકારી આમાં એક મિલીજુલી રીતે કામ કરતા હોય છે, એટલે વારંવાર એકની એક જગ્યાએ ભૂવા પડતા રહે છે. આજે જે ભૂવો પડ્યો છે નાગરિકોને પરેશાની થઈ રહી છે, તો વડોદરા શહેરના જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ જે ભૂવા પડે છે તેના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય તેની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે. પુરાણ કેમ નહીં કરતા? ખાસ કરીને જે રીતે પુરાણ કરવાનું હોય ત્યારે રોડા છારું માટી નાખીને ઉપર ડામર નાખીને સિલકોટ મારીને પૂરું કરી દે છે, પરંતુ પુરાણ જ્યારે કરતા હોય ત્યારે પાણી નાખીને એને 2 દિવસ રાખવાનું હોય છે અને પછી રોડ બનાવવાનો છે. પરંતુ કોન્ટ્રાક્ટર, અધિકારી આ એકબીજાને સમતોલ હોય છે, કોઈ ધ્યાન નથી આપતા, જેના કારણે ભૂવા વારંવાર પડી રહે છે.